ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલા ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બહુજન સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા રેસકોર્સ ખાતે આવેલા ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેમાં મેં સરકાર હુંના બેનર પર ચપ્પલ મારી જન આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અને હથિયાર રાખવાનું લાયસન્સ આપે, સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ થઈ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। સાથે ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા। जय भारत जय संविधान। बहुजन समाज यानी कि दलित समाज पर भारत देश में सतत अत्याचार वधी रहा है। गुंडाओं सरेआम हत्याओं लईने खुलेआम फरी रहा है, जाने आ लोकोने सरकार प्रशासन की कोई बीक नहीं होय। अने जे रीतना सरकारे हालना तबक्के जे लोको जे रीते नियमों कर्या छे ए नियमोए आ खुल्ला आ લુખ્ખા તત્વોને ખુલ્લી છૂટ મળી ગઈ છે, જેના આધારે આ લોકો સરેઆમ પોતાની ગુંડાગીરી કરતા રહે છે। માટે આજે ભીમ આર્મીના માધ્યમથી અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે તમે કડક નીતિ લાવો, કડક વ્યવસ્થા કરો, નહીં તો આવનારા સમયની અંદર આખા દેશની અંદર જેલ ભરો આંદોલન અને ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કારણ કે સરેઆમ અત્યારે બહુજન સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, લોકોના મર્ડર થઈ રહ્યા છે, બેન દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે અને એવી જગ્યાઓ પર મંદિર જેવી જગ્યાઓની અંદર પણ રેપ થઈ રહ્યા છે। ત્યારે સરકાર ચૂપ બેઠી છે। સંસદની અંદર જે લોકો બોલવા માંગે છે તેમને બોલવા પણ દેવામાં નથી આવતા। એના હિસાબે કહી શકાય તાનાશાહ સરકાર છે ને તાનાશાહ સરકારને હવે પાઠ બનાવવાનો સમય આવી ગયો છે। એટલે ભીમ આર્મી માધ્યમથી આવનારા સમયની અંદર અમે તમામ લોકો આખા દેશની અંદર ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છે। કઈ જગ્યાએ આંદોલન કરવામાં આજે અમે લોકોએ વડોદરા ખાતે અલકાપુરીની અંદર રેસકોર્સ આંબેડકર સ્ટેચ્યુ પાસે અમે આંદોલન કરી રહ્યા છે। અહીંયા દેખાવ પ્રદર્શન છે, જન આક્રોશ પ્રદર્શન છે અને થોડી વાર પછી લગભગ 2 કલાક પછી અમે લોકો આવેદનપત્ર આપીશું। મારું નામ વિનોદ પરમાર, ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ। આજે અમે અલકાપુરી આંબેડકર સ્ટેચ્યુ પાસે જે દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે વારંવાર, એમાં સરકાર કોઈ પણ જાતનો નિર્ણય લેતી નથી અને સરકારની તાનાશાહી વધી ગઈ છે। એટલે અમે લોકોએ દલિતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આજે અમે લોકોએ રેલી રાખી છે, પ્લસ કે જૂતિયા મારવાનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંથી રેલી સ્વરૂપે અમે લોકો ચાલતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈશું। કારણ કે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે મંદિરોમાં બળાત્કાર થાય છે। આમ કહે છે કે ભાઈ અછૂતને અડકવાથી એ લોકો અબડાઈ જાય છે, તો હવે મંદિર પણ અછૂત થઈ ગયું તો એ મંદિર પર બુલડોઝર ફરી જવું જોઈએ। જે લોકો ધર્મની વાત કરે છે તે લોકો પોતે જ બળાત્કાર કરે છે મહિલાઓ સાથે, તો એ ધર્મનું શું શીખવાડવાના? એટલે મંદિર પર પણ બુલડોઝર ચલાવવું જોઈએ। અને અત્યારે જે ઉદયપુરમાં શંકરલાલ મેઘવાલની હત્યા કરવામાં આવી છે, તો તેના આરોપીઓ જે લોકો તેમને સજા થવી જોઈએ। અને સાથે સાથે જે જાટવભાઈને ગોળી મારવામાં આવી છે, તેમના ભાઈને પણ એમના બાળકને પણ ગોળી મારવામાં આવી છે, તો એમને પણ સજા થવી જોઈએ। ભીમ આર્મી જિલ્લા મહિલા અધ્યક્ષ નેહા પરમાર।